નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં એટલે કે આ ચાલુ મહિનો છે તેમાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ કેટલું અનાજ આપવામાં આવશે સરકાર દ્વારા તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને હા, આ ઓગસ્ટ મહિનામાં સરકારે એપીએલ કાર્ડ ધારકો, બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને ડબલ અનાજ આપવામાં આવશે અને ડબલ અનાજ સાથે તેલ પણ ફ્રી આપવામાં આવશે। કેટલું તેલ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો। અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। આપણે વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર અનાજ। ઓગસ્ટ મહિનામાં એપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે તો પહેલું વાત કરીએ આપણે તો ખાદ્ય સિંગ તેલ બચત રહેલા પાઉચ મર્યાદિત મુજબ ખાદ્ય સિંગ તેલની ફાળવણી કરવામાં આવશે। એટલે કે એપીએલ કાર્ડ ધારકોને પણ ખાદ્ય સિંગ તેલ આપવામાં આવશે અને 1 કિલો ખાદ્ય સિંગ તેલ આપવામાં આવશે। તેને 100 રૂપિયા ભરવા પાત્ર રકમ રહેશે રેશન કાર્ડ ધારકોને। બીજું આપણે વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળની 100% મુજબની ફાળવણી કરવામાં તો આવશે જ। 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 50 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ ત્રીજું આપણે વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ આપણે તો આખા ચણા 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ ચોથું આપણે વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે। એટલે કે તમારે જો 5 નામ હોય તો 10 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 0 રૂપિયા રહેશે। આગળ આપણે વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹1 રૂપિયો રહેશે। અને આ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે ગ્રાહકને અને તેની ભરવાપાત્ર રકમ 0 રૂપિયા રહેશે। આગળ આપણે વાત કરીએ તો હવે બીપીએલ કાર્ડ ધારકો રેશન કાર્ડની વાત કરીએ તો આપણે બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો આપણે પહેલી વાત કરીએ તો ખાદ્ય સિંગ તેલ જે બચત રહેલા પાઉચની મર્યાદા મુજબ ખાદ્ય સિંગ તેલની ફાળવણી કરવામાં આવશે। તે 1 કિલો આપવામાં આવશે અને તેમની ભરવાપાત્ર રકમ 100 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ બીજું આપણે વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 1 કિલો આપવામાં આવશે અને તેને ગ્રાહકને ભરવાપાત્ર રકમ ₹50 રહેશે। આગળ વાત કરીએ તો આખા ચણાની વાત કરીએ તો 50% મુજબની ફાળવણી ચણાની કરવાની આપવામાં આવશે। એટલે કે જે વહેલા તે પહેલાં તેને 1 કિલો આપવામાં આવશે ચણા અને તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ આપણે વાત કરીએ ઘઉંની વાત કરીએ આપણે તો ઘઉં જે છે તે વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 0 રૂપિયા રહેશે। આગળ વાત કરીએ તો ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે ગ્રાહકને અને તેની ભરવાપાત્ર રકમ 0 રૂપિયા રહેશે। આગળ ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો મીઠો 1 કિલો આપવામાં આવશે અને ગ્રાહકને ભરવાપાત્ર રકમ 1 રૂપિયો રહેશે। આગળ વાત કરીએ ખાંડની તો જે રેગ્યુલર ખાંડ આપવામાં આવશે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે 1 કિલો ખાંડ આપવામાં આવશે અને તેના 22 રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે। આગળ વાત કરીએ આપણે તો વધારાની ખાંડ બીપીએલ રેશન કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે 2025ની ખાંડની 100% રેગ્યુલર પ્લસ તહેવાર ફાળવણી કરવામાં આવશે। એટલે 1 કિલો ખાંડ વધારે આપવામાં આવશે અને તેના પર ભરવાપાત્ર રકમ ₹22 રહેશે। આ હતું બીપીએલ રેશન કાર્ડ ધારકોની। હવે આપણે વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો આપણે પહેલી વાત કરીએ તો ખાદ્ય સિંગ તેલ જે છે તે બચત રહેલા પાઉચ 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 100 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ આપણે વાત કરીએ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 1 કિલો આપવામાં આવશે, 50 રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે। અંત્યોદય ખાંડની વાત કરીએ આપણે તો ખાંડ જે છે તે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો ખાંડ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹15 રહેશે। આગળ અંત્યોદય ખાંડની વાત કરીએ તો તહેવાર નિમિત્તે રેગ્યુલરની વાત કરીએ તો પ્લસ 1 કિલો આપણને 1 કિલો આપવામાં 1 કિલો ખાંડ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹15 રહેશે। આગળ ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે તે 35 કિલો ઘઉં આપવામાં આવશે। જે અંત્યોદય કાર્ડ ધારકો જે છે તેને 35 કિલો ઘઉં આપવામાં
આવશે અને ચોખા જે છે ચોખા પણ 35 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ છઠ્ઠું વાત કરીએ આખા ચણાની વાત કરીએ તો 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે। આગળ મીઠાની વાત કરીએ આપણે તો મીઠું જે છે તે 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹1 રહેશે। મિત્રો આ તો આપણે રેશન કાર્ડ ધારકો ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર અનાજ કેટલું અનાજ આપણને આપવામાં આવશે। મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો અને જે વિડીયો જે છે વ્યક્તિને ખબર પડી જાય એના માટે તમે એક વિડીયોને શેર કરી દેજો। જય હિન્દ જય ભારત।